સૌરાષ્ટ્રનું ખોબા જેવડું, પંખીના માળા જેવડું એક ગામ હતું. એ ગામ પણ કેવું હતું કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ ગુજરાતમાં મળવા જેવા માણા હોય સાહેબ. ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માણસ મનથી મોટો હોય એ મહત્વનું છે. હમણાં એક જગ્યાએ અમે ડોનેશન લેવા ગયા, 1 લાખ રૂપિયાનો ચેક, આમ હજી તો વાત કરું ત્યાં 1 લાખ રૂપિયાનો ચેક ફાડીને આપી દીધો. હું તો રાજી થઈ ગયો. મેં કીધું લાખ રૂપિયા મળ્યા. પછી મેં કીધું નીચે સહી તો કરો. મને કે ગુપ્ત દાન. હવે આ બેંક વાળા નો હલાવે ગુપ્ત દાન. તો આ મનની મોટપ નથી. મનની મોટપ તો કોને કહેવાય સાહેબ? મનની મોટપ એને કહેવાય કે આશરો એનો કે હાવ છે નાનો ને આપ જેવો આવકાર. આશરો એનો આપ જેવો આવકાર. અંગ નો હોય ઉજળાય ના, અંગ નો હોય ઉજળાય ના, દિલ જોજો ધરી આવજો પડીએ, જો પડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. જો પડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. સાહેબ ઝૂંપડું બહુ નાનું હોય પણ એનો આવકાર આભને અડે એવો હોય. અને સાહેબ એની અંદર આપાભાઈ ગઢવી નામના કવિ લખે છે કે પંડ ભૂખા રહીને પીરસી દેશે ઈ પ્રેમ ભીના પકવાન, અને તમારા દુખડા સુણીને માથડા દેવા એનું આખું કુળ થાશે કુરબાન. ઝૂંપડીએ કોક તો જાજો, તમે એના મહેમાન તો થાજો ભલા માણસ. ઘણી વખત ઝૂંપડીની અંદર જે ઉદારતા હોય એ કદાચ બંગલામાં તમને ન જોવા મળે. કારણ કે સાહેબ ભૂખ લાગે એને પ્રકૃતિ કહેવાય, પણ એને પચાવવા માટે જો ટીકડીયું લેવી પડે, ટેબ્લેટ લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું જ ન હોય, અને ચોથા દિવસે થાળીમાં એક હુકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાવ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય, એને સંસ્કૃતિ કહેવાય સાહેબ. આ મારી ને તમારી સંસ્કૃતિ છે, આ મારું ને તમારું હિન્દુસ્તાન છે. એટલે શાસ્ત્રીજીની વાત સાથે હું ધીમે ધીમે તાંતણો મેળવી અને મારી વાતને આગળ વધારવા માટે આ કવિતાનો મેં આશ્રય કર્યો છે કે ગામડું કેવું છે કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડાના ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. જ્યાં અહીંયા ફુલેકા હોય, તાલેવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ ઈ દિલના ડેકા ડેકા હોય. જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય. અને ગુજરાતના ગામડામાં ડણકુને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં પાંભરડા પાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય સાહેબ. ગામડા શહેર કરતા સારા હોય. એવા એક ગામડાનો માણસ રૂપિયા કમાવા માટે મહાનગરમાં જઈને વસ્યો છે. મહાનગરની અંદર હાતમ આઠમના તહેવાર આવ્યા, મેળો ભરાણો. મેળાની અંદર એ પુરુષ પોતાની પત્ની અને 5 વર્ષનો દીકરો ત્રણેય મેળાની અંદર ફરવા માટે થઈને ગયા છે. અને કુદરતને કરવું એવી ધક્કામુક્કી થઈ, એવી ગીડદી થઈ કે માની આંગળીએથી એ 5 વર્ષનો દીકરો વિખૂટો પડી ગયો, ખોવાઈ ગયો. 3 લાખ માણસ હતું મહાનગરમાં મેળામાં. જેટલી માતાઓ અહીંયા બેઠી છે, અને એમાં જે માં છે, ખાલી કલ્પના કરો કે 3 લાખ માણસ હોય અને તમારો એકનો એક દીકરો, અને એ 5 જ વર્ષનો જો ખોવાઈ જાય તો તમારી શું હાલત થાય. એ જનેતાએ આક્રંદ કર્યું, માથા પછાડ્યા, રોવા માંડી. ગમે ત્યાંથી મારા દીકરાને લાવી દો, મારા દીકરા વગર હું નહીં જીવી શકું. એના પતિને
ત્યાં સુધી કહી દીધું કે સાંજનો સૂરજ આથમે ત્યાં સુધીની તમને મુદત આપું છું. આજ હાંજનો સૂરજ આથમે ત્યાં સુધીમાં મારા ને તમારા દીકરાને ગમે તેમ કરીને ગમે ત્યાંથી લઈ આવો, અને જો સૂરજ આથમી ગયો અને મારો ને તમારો દીકરો જો મેળો નથી, તો માનજો કે આપણી જિંદગીમાંથી સુખનો સૂરજ આથમી ગયો છે. આજ સૂર્યાસ્તના સમયે સામે જે પથ્થર દેખાય એના ઉપર માથા પછાડી પછાડી અને આજ મેળાના મેદાનમાં હું આજ હાંજે જીવ કાઢી નાખીશ. મારા દીકરાને લીધા વગર હું પાછી ઘરે નહીં જઉં. ધૂળમાં બેસી ગઈ માં. સાંજ સુધીમાં ગમે ત્યાંથી મારા ને તમારા દીકરાને લઈ આવો. એના પતિને કારણ આપે છે કે શું કામ મારા દીકરાને લીધા વગર પાછી ઘરે નહીં જવું. કદાચ મારા દીકરાને લીધા વગર પાછી ઘરે જતી તો રહું, પણ કાલ સવારે હું રોટલા કડીને ઊભી થઉં ને તો મારી પાસે નાની નાની ચાનકીનું માગનાર કોઈ ન હોય. ધોયેલો દફેલો હાડલો પહેરીને હું તૈયાર થઈને બેસું તો ખરી, પણ કાલથી જો ધૂળવાળા પગે આવીને મારા ખોળાનો ખૂંદનાર ન હોય, આપણા આંગણામાં ગાર અને માટીનું લીપણ અને ગુપણ તો કરું, પણ જો એમાં કોઈ નાની નાની પગલીનો પાડનાર ન હોય. આ બેનો ગાય છે ને, લીપ્યું ને ગોપ્યું માં મારું આંગણું, હે મને એમાં પગલીનો પાડનાર તમે દોને, હે રાંદલ માં વાંજિયા મેણા રે માં મન દોયલા. ધૂળમાં બેસી ગઈ માં એમ કહે છે કે હું મરી જઈશ, પણ મારા ને તમારા દીકરાને લીધા વગર પાછી ઘરે નહીં જઉં. પતિએ દોડીને પોલીસને જાણ કરીને કંઈક ઈશ્વરની કૃપા હશે, કંઈક વડીલોના આશીર્વાદ હશે, આવા કોઈ સંતના આશીર્વાદ મળ્યા હશે. 3 લાખ માણસ હતું અને સાહેબ 15 જ મિનિટમાં દીકરો મળી ગયો. પોલીસ આમ દીકરાને દૂરથી લઈને આવે છે. માં ધૂળમાં બેઠી છે, દૂરથી દીકરાને આવતો જોયો, માની દ્રષ્ટિ પડી અને માં ભાન ભૂલી ગઈ. 3 લાખ માણસ હતો અને છતાં જનેતાને એમ થયું કે અહીંયા હું છું, સામે મારો દીકરો છે અને ઉપર ત્રીજો અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે. અમારા 3 સિવાય આ બ્રહ્માંડની અંદર ચોથું કોઈ નથી. જનેતાએ ઉઘાડા પગે ગડગડતી દોટ દીધી, પોલીસના હાથમાંથી દીકરાને ઝૂંટવી બથમાં ગાલી અને પછી માં એને ગાલ ઉપર કપાળ ઉપર ચૂમીઓનો વરસાદ ચોડતી જાય અને ધ્રુહકા મૂકી મૂકીને રોતી જાય. માની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહેવા લાગ્યો. સાહેબ, આ દેશની સ્ત્રી, એને એટલા માટે હું પુરુષ કરતા પણ આગળ મૂકું છું. આ સ્ત્રી એટલી શક્તિશાળી છે સાહેબ કે જ્યાં સુધી રડવાનો સમય ન આવે ત્યાં સુધી સાહેબ આહુડાને પાડે નહીં, પણ આહુડાને પી જાય એનું નામ સ્ત્રી. સાહેબ, તમને દેખાવા ન દે કે મને દુઃખ છે. જ્યાં સુધી રડવાનો સમય નહોતો, 15 મિનિટ સુધી એક પણ આંસુ માની આંખમાંથી નીકળ્યું નહોતું.
પણ દીકરો જેવો માં કહીને ભેટવો, અને સાહેબ શ્રાવણ અને ભાદરવો મીંડા વરવવા. દીકરાને ભેટતી જાય, દીકરાના ગાલ ઉપર કપાળ ઉપર ચૂમીઓનો વરસાદ ચોડતી જાય, રોતી જાય. આ દ્રશ્ય દૂર ઉભો ઉભો પુરુષ જોવે છે. 5 વર્ષથી એક જ છતની નીચે ત્રણેય રહેતા હતા, પણ 5 વર્ષમાં પુરુષે કોઈ દિવસ માં અને દીકરાનું આવું હેત નહોતું જોયું. અત્યારે જે જોતો હતો ને વાલ, અત્યારે જે હેત, 5 વર્ષમાં પુરુષે ક્યારેય જોયું નહોતું. એનું સાવ સાચું કારણ શું છે ખબર છે? જ્યાં સુધી આપણા સ્વજનનો આપણાથી વિયોગ ન થાય, ત્યાં સુધી આપણને સ્વજનની સાચી કિંમત ન સમજાય, અને જ્યાં સુધી જિંદગીમાં કમસે કમ એક વખત પરદેશ ન જઈએ, હિન્દુસ્તાનની કિંમત ન સમજાય. હિન્દુસ્તાન કેવો દેશ છે સાહેબ, એનું મહત્વ સમજવું હોય તો કમસે કમ એક વખત દેણું કરીને પણ પરદેશ જાવું. જ્યાં સુધી હિન્દુસ્તાનની બહાર નહીં જાઓ, 2, 5, 10, 25 દિવસ જ્યાં સુધી ભારતની બહાર નહીં રહો, ત્યાં સુધી ભારતની સાચી કિંમત નહીં સમજાય. આપ સૌના આશીર્વાદથી સંકોચ સાથે કહું છું કે 96 વખત ભારતની બહાર જવાનું મને સૌભાગ્ય મળ્યું. પણ જેટલી વખત જ્યારે જ્યારે ભારતની ભૂમિથી દૂર હોય, ત્યારે 4 જ લીટી શ્વાસો શ્વાસની અંદર રમતી હોય છે શાસ્ત્રીજી. અને કઈ 4 લીટી કે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે માદરે વતનની. મારા દેશ ઉપર કોઈ વિધર્મીઓની નજર ન લાગે, મારા દેશના હિન્દુઓ ઉપર કોઈ અત્યાચાર ન કરે, મારો રાષ્ટ્ર સલામત રહે. રાષ્ટ્ર દેવો ભવ. એ પુરુષે આ દ્રશ્ય જોયું. 5 વર્ષમાં આવું હેત નહોતું જોયું માં અને દીકરાનું. આ દ્રશ્ય જોઈ અને પુરુષ એટલું જ બોલ્યો કે સાંભળું, હવે આપણે મેળામાં નથી જવું. એની પત્ની કે તમારી વાત સાચી છે, આ મેળામાં તો નથી જવું, પણ હવે જિંદગીમાં કોઈ દી એકય મેળામાં નથી જવું. હવે એક પણ મેળામાં નથી જવું જ્યાં મારો દીકરો ખોવાઈ જાય. ચાલો અત્યારે આપણે આપણા ઘરે પાછા જતા રહી. પત્નીએ કીધું કે ચાલો અત્યારે ને અત્યારે આપણે આપણા ઘરે પાછા જતા રહી. અને ત્યારે પુરુષ બોલ્યો કે ના, હવે આપણા ઘરે પણ નથી જવું. એની પત્ની કે તમારે મેળામાંય નથી જવું, આપણા ઘરે નથી જવું, તો તમારે ક્યાં જવું છે? તો તમારે ક્યાં જવું છે? શબ્દ જ્યાં પુરુષના કાને પડ્યા, પુરુષ જેવો પુરુષ ભાંગીને ભૂકો થઈ ગયો. પુરુષ બને ત્યાં સુધી ન રડે, જાહેરમાં તો ન જ રડે. પણ 3 લાખ માણસ વચ્ચે બળબાદર જેવો પુરુષ તે દિવસે બોર જેવડા આહુડે રોવા માંડ્યો. અને રોતા રોતા એની પત્નીને જવાબ આપે છે. જવાબ કહેવા માટે થઈને આ પહેલો પ્રસંગ મેં પસંદ કર્યો
એ પુરુષ તે દિવસે એટલું બોલ્યો હતો કે નથી મારે મેળામાં જવું, કે નથી મારે આપણા ઘરે જવું, પણ અત્યારે ને અત્યારે મારે મારા દેશમાં જવું છે, મારે મારા વતનમાં જવું છે, મારે મારા ગામડે જવું છે. કારણ કે માત્ર 15 જ મિનિટમાં તારા દીકરા વગર જો તારી આવી હાલત થતી હોય તો ગામડે મારી માં મારા વગર 15 વર્ષથી એકલી રહે છે. એ બુઢી અને આંધળી જનેતાની શું હાલત થઈ હશે? 15 વર્ષથી હું મારી માને મૂકીને રૂપિયા કમાવા આવ્યો છું. રુદિયાને છોડીને રૂપિયા કમાવા છે, આ બહુ મોટો ખોટનો સોદો છે. અત્યારે મારે મારી માને મળવા જવું છે, મારે મારી જનેતાને મળવા જવું છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું. મહાહેત વાળી દયાળી જ માતું, મહાહેત વાળી દયાળી. એટલે મિત્રો, આ માં છે, આ માતૃભૂમિ છે. શાસ્ત્રીજીએ જો રાષ્ટ્રદેવો ભવના જો નારા ન લગાવ્યા હોત અને માને યાદ ન કરી હોત ઉંમરવાળીને, તો કદાચ આ પ્રસંગ પણ યાદ ન આવ્યો હોત. એવા દેશની અંદર, એવા રાષ્ટ્રની અંદર સાહેબ દરેક વ્યક્તિની 4 માં હોય છે, એક નો હોય. અહીંયા બેઠા એ બધાયની 4, આખી દુનિયામાં છે એ બધાયની 4. પહેલી માં જેની પૂજ્ય શાસ્ત્રીજીએ વાત કરી અને મેં પણ દોહરાવી એ વાતને, જનેતા, જે 9 મહિના સુધી ઉદરમાં રાખે, મોતની સાથે બાથ ભીડી થરથરતી જાગે, જે મને તમને પેદા કરે એટલું જ નહીં પણ અમૃતથી ઉજળા ધાવણ ધવડાવીને જે મને તમને મોટા કરે, એ જનેતા, એ પહેલી માં છે. પણ બીજી માં જે ભાષાની અંદર શાસ્ત્રીજી બોલી રહ્યા છે, જે ભાષામાં હું બોલી રહ્યો છું, આપણી માતૃભાષા આપણી બીજી માં છે. ગુજરાતી આપણી બીજી માં. અને સાહેબ ગુજરાત તો ગુજરાત છે. આપણે ગુજરાતી છીએ એટલે હું વખાણ કરું ને આ ખોટો તમને હું પાનો ચડાવું એવી વાત નથી. હું સાબિત કરી દઉં કે તમામ રાજ્ય કરતા ભારત વર્ષના ગુજરાત જુદું છે. ગુજરાત ઉપર ઈશ્વરની મહેરબાની છે, ગુજરાત ઉપર કુદરતની મહેરબાની છે. કૃષ્ણચંદ્ર પરમાત્મા ભજે વજે મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત રંજનમ નમામિ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ કરાલ વિંદ ભોદરમ સ્મિતાવલોક સુંદરમ. આ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પરમાત્મા જન્મા મથુરામાં, મોટા થયા ગોકુળમાં, મહાભારતનું ઘોર કરાલ યુદ્ધ જગાડ્યું કુરુક્ષેત્રમાં, દિલ્હીની અંદર એ રોકાણા. મેં કે તમે ગુજરાતીઓએ કૃષ્ણ ભગવાનને અરજી નહોતી કરી, પણ સાહેબ કૃષ્ણ ભગવાન અંતે ગુજરાતમાં આવીને ઠરેન ઠામ થયા. સાહેબ આપણે ક્યાં એપ્લિકેશન કરવા ગયા હતા કે અહીંયા આવો? ભગવાનને પણ ગુજરાત વાલું છે, કુદરતને પણ ગુજરાત વાલું છે. લાંબામાં લાંબો દરિયા કિનારો આખા હિન્દુસ્તાનના કોઈ રાજ્યને કુદરતે ભેટ આપ્યો હોય તો એ મારા તમારા ગુજરાતને આપ્યો છે. સાહેબ કુદરત પણ ગુજરાત ઉપર મહેરબાન છે. 145 કરોડ હિન્દુસ્તાનીના રાષ્ટ્રપિતા, ફાધર ઓફ નેશન ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી પણ ગુજરાતી છે, અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતી છે. સાહેબ ગુજરાત તો ગુજરાત છે. ગુજરાતી બધા કરતા જુદો છે. એટલે બીજી માતા
એ ગુજરાતી આપણી માતૃભાષા છે. ત્રીજી માં જેની વંદના કરી પૂજ્ય શાસ્ત્રીજીએ, મેં પણ આ પ્રસંગ દ્વારા મારાથી થાય એવી વંદના કરી. આપણી માતૃભૂમિ, મધરલેન્ડ, એ મારી ને તમારી ત્રીજી માં છે. અને ચોથી માં, જે નિશાળની અંદર, જે હાઈસ્કૂલની અંદર, જે કોલેજની અંદર, જે વિશ્વવિદ્યાલયની અંદર ભણી અને તમે સાહેબ સમાજમાં નામના મેળવી છે, તમારો પરિવાર સુખી થયો છે, તમને જગત ઓળખતું થયું છે, એ તમારી માતૃ સંસ્થા, એ તમારી ચોથી માં છે. એ પણ જનેતા જેટલી જ વાલી હોવી જોઈએ, એ પણ હિન્દુસ્તાન જેટલી જ વાલી હોવી જોઈએ. માતૃ સંસ્થા પણ માતૃભાષા જેટલી જ વાલી હોવી જોઈએ. 4 માતા છે, આપણા તમામની 4 માતા છે. અને આગળની વાત ખોલવી પહેલા હિન્દુસ્તાન યાદ આવ્યું છે, ગુજરાત યાદ આવ્યું છે. એટલે જે વાત હું કાયમ બોલું છું, પણ આજે મારે નહોતી કહેવી, પણ છતાં હવે 1 મિનિટમાં કહી જ દઉં કે હિન્દુસ્તાનને જો હું તમે માં કહેતા હોય, ભારતને જો હું તમે માં કહેતા હોય, ભારત માતા, મધર ઇન્ડિયા, ભારતને એકને જ માં કહેવાય, બીજા કોઈ દેશને માં ન કહેવાય. અમેરિકા ગમે એવો મોટો પાવર હોય, અમેરિકાને માં ન કહેવાય, રશિયાને માં ન કહેવાય. આ દુબઈ તો નામે બાઈ માણા જેવું જ છે ને, કંકુબાઈ, ચંપાબાઈ, એમ દુબઈ. આવું ક્યાંક ક્યાંક વચ્ચે આવી જાય છે સાહજિકતાથી. આજે હું જોક્સ નહીં કહું, જો કે હાલો ને, હવે બેનો દાંત કાઢે છે તો 1 મિનિટ લઈ લઉં. મારે વાત બીજી કરવાની, પણ સહેજ દાંત કઢાવી દઉં. હું ને મારા પત્ની 2006માં પહેલી વખત દુબઈ ગયા હતા. સત્ય ઘટના, જોક નથી. હું અને મારા એકના એક ધર્મ પત્ની. કેમ દાંત કાઢો છો? એક હોય તો એક જ કહું ને ભલા માણસ. તો અમે બંને દુબઈ ગયા. 2006માં બુર્જ ખલીફા નહોતી થઈ, પણ બુર્જ અલ અરબ હતી. એટલે અમે બુર્જ અલ અરબ જોવા ગયા. સાઇટ સીઈંગમાં એક એ પણ હતી. આમાં બધા સુખી પરિવારના છે, તમે જોઈ જશે. ન જોઈએ તો તમે મોબાઈલમાં કાર્યક્રમ પતે પછી, અત્યારે નહીં, બુર્જ અલ અરબ નાખજો એટલે બધું જ આવશે. હવે તો બધું હેન્ડી છે. પણ એવી સારી હોટલ જોઈ. હવે સ્ત્રીનો સ્વભાવ એટલે તરત જ ધોખો કર્યો. મને કે હાવ લોભિયા જ રહ્યા. મેં કીધું કેમ? મને કે એક જ દિવસ રોકાવાનું હતું, આમાં ન રહેવાય. હું એક અક્ષર નો બોલ્યો. આમે પરણેલા મારા હાડુભાઈ હમણાં શાસ્ત્રીજી એના છોકરાનું હક પણ કર્યું. મને ફોન આવ્યો, મને કે આપણા છોકરાનું હક પણ કર્યું. હવે હગો હાડુ સ્વાભાવિક છે. હાડુભાઈની વ્યાખ્યા તમે બધા જાણો છો. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાડુભાઈ? એક જ દુકાનેથી છેતરાયેલા 2 કસ્ટમર. એટલે મેં મારા હાડુભાઈને ફોનમાં જ પૂછ્યું કે છોકરાનું હક પણ કર્યું, સામેવાળા માણસો કેવા છે? એટલે મારો હાડુ મને કે બિલકુલ આપણા જેવા. એટલે મેં તરત જ પૂછ્યું કે આપણા જેવા હતા તોય કર્યું? આપણા જેવા હોય તો કરાય નહીં. એટલે મને કે હાવ લોભિયા જ રહ્યા. એક જ દી રોકાવાનું હતું, આમાં ન રોકાવાય. એને મેં કાંઈ ન કીધું. સીધો બાવડું પકડીને રિસેપ્શન ઉપર લઈ ગયો. ત્યાં એક લેડી બેઠી હતી, ત્યાંની દુબઈની.
એને મેં એટલું જ કીધું કે આ હોટલના સસ્તામાં સસ્તા રૂમનું, સસ્તામાં સસ્તા રૂમનું એક દિવસનું ભાડું દુબઈના દિરહામમાંથી ભારતના રૂપિયામાં કન્વર્ટ કરી અને આમને કહો. મને બોલતા વાર લાગી એટલી અને ગણતા વાર ન લાગી. કેલ્ક્યુલેટર ઉપર આમ ફિંગરિંગ કરીને તરત જવાબ આપી દીધો કે 6,20,000 રૂપિયા. પછી મેં મારા એકના એક ધર્મપત્નીને એક જ વાક્ય કીધું કે સુરેન્દ્રનગરનું મકાન કાઢી નાખી તો અહીંયા એક રાત હુવા દે. પણ ઘરનું ઘર વેચીને આવ્યા હોય ને હવાર સુધી નીંદર ન આવે એના કરતા આપણને પ્રમોટરે જે હોટલ આપી છે એ ક્યાં નબળી છે. મને કે હાલો અત્યારે જ ન્યા જતા રહી. આ જોક નથી, પણ આ થોડુંક હાસ્ય થઈ જાય એટલે આ હકીકત તમને કહું છું. 2006 બનેલી. અત્યારે તો એનો ભાવ વધી ગયો. આ 6 નો ભાવ છે 6 લાખ. એટલે દુબઈને માં નો કહેવાય, માં કેવળ અને કેવળ મારા ને તમારા હિન્દુસ્તાનને કહેવાય. તો હિન્દુસ્તાનને જો હું તમે માં કહેતા હોય તો ભારતનો જે નકશો છે એને મેપ ઓફ નેશન નહીં, એને કોઈ દેશનો નકશો નહીં, પણ 1 મિનિટ માટે ભારતનો નકશો મગજમાં લાવી અને ભારત માતા ઊભા છે એવી કલ્પના કરો. જમ્મુ એન્ડ કાશ્મીર એ મારી તમારી માતાનું મુખારવિંદ છે અને કન્યાકુમારી એ આપણી ભારત માતાના ચરણારવિંદ છે. તો મારું તમારું ગુજરાત છે ને એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું આપણું ગુજરાત લાગે સાહેબ. અને તાલી વગાડવાનું મન તો તમને હવે થશે કે મારી તમારી ભારત માતા છેલ્લા 75 વર્ષથી ઉઘાડા માથે ફરતી હતી. 2 ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. 370 ની કલમ જે હટાવી એ ભારત માતાના મસ્તિષ્ક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ, મોંઘામાં મોંઘો મુગટ. અને એના માટે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના આપણે યુગો સુધી આભારી છીએ. અને એટલે હવે પ્રેમથી બોલો, ભારત માતા કી વંદે માતરમ, ભારત માતા કી જય વંદે માતરમ. અડધે પહોંચી ગયો છું. અને અવસ્થામાં અડધે પહોંચી ગયો છું. અડધા કરતા આગળ 58 સુધી પહોંચી ગયો. હમણાં 2 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ આવશે. એક બહુ મહત્વનો પ્રસંગ મારે તમને કહેવો છે. એક એક શબ્દને પકડી લેજો મારા વાલા શ્રોતાજનો. આ પણ સત્ય ઘટનાનો પ્રસંગ છે. સરખેજ ગાંધીનગર હાઈવે, પકવાન 4 રસ્તાનું સિગ્નલ. અત્યારે ત્યાં ફ્લાયઓવર થઈ ગયો છે, પણ જ્યારે બ્રિજ નહોતો ત્યારે બનેલી એક સત્ય ઘટના આજે બહુ પ્રસંગોચિત છે, એટલે મારે તમને કહેવી છે. જેના માટે હું આવ્યો છું એ વાત હવે કરું છું, અડધે પહોંચ્યા પછી. અને સાહેબ, માનવીની જિંદગીમાં એવું જ બને, કરવા જેવું કામ તો અડધે પહોંચ્યા પછી જ યાદ આવે છે સાહેબ. 50 વર્ષ તો વ્યર્થ વયા જાય છે. જિંદગાની તમે જેને કહો છો, જિંદગાની એની છોટી સી કહાની છે. કેવી જિંદગાની એની સાંભળો જુબાની. પહેલી વાત બાળપણાની બચપનની કહાની છે ખૂબ નાની. એ વખતે જગતને આપણું માની, થાવ તોફાની, રાખો ગુમાની, લેવા એટલી મજા લેવાની, પછી તો છે જ ખોવાની. માટે વાતે જાણીને કરો મજા મજાની. પછી આવી યુવાની કે યુવાની દીવાની, દીવાની જવાની, નથી કોઈની થઈ કે થવાની, નથી રહી કે રહેવાની. એવી જવાની દીવાની, દીવાની જવાની, જરૂર ચાલી જવાની, પણ યાદ એની આવવાની કે જવાની
એક દિવસ જરૂર ચાલી જવાની અને પછી બુઢાપાની નિશાની દેખાવાની, વાળ ધોળા થવાની, આંખે નહીં દેખવાની, કાને નહીં સુણવાની, અને તો એક આશા રહેવાની, દીકરાના ઘરે લાડી લાવવાની. આશા સાથે સૂઈ જવાની, આશા સાથે જાગવાની. પ્રભુની મૂર્તિઓ તો ખૂણામાં રહેવાની, માળા નથી યાદ આવવાની, અને એક દી યમની સવારે આવવાની, કરો લો આના કાની કે તોય લઈ જવાની. અને અહીંયા પૂછશે કે કેવી વિતાવી જિંદગાની, કોઈ દી કથાને હાચી માની, કોઈ દી ભક્તિને હાચી માની, અને ત્યારે રોતા રોતા કહેવાની કે હું સમજુ કે મળી જિંદગાની એ પહેલા ચાલી એવી જિંદગાનીની છોટી છે કહાની. જગદીશ નથી જ્ઞાની છતાં તમને સ્નેહી માની, કીધી કહાની છાની, આનું નામ જિંદગાની. એક પ્રસંગ મારે કહેવો છે. સરખેજ ગાંધીનગર હાઈવે, પકવાન 4 રસ્તાનું સિગ્નલ, બ્રિજ નહોતો બન્યો ત્યારે બનેલી સત્ય ઘટના. બાપજી, મે મહિનો, બપોરનો 2:30 વાગ્યાનો સમય, 46 ડિગ્રી ટેમ્પરેચર. જારના દાણા જો આમ રોડ ઉપર નાખો તો દાણી થઈને ફૂટી જાય. નાળિયેરીનું નાળિયેર નીચે પડે તો નીચે પડે ત્યાં સુધીમાં પાણી હુકાઈ જાય, એવી ગરમી. અને સાહેબ, એક 10-12 વર્ષનો ગરીબનો છોકરો પણ કેવો, જેને પેરમાં પગરખા નહોતા, એવો એક ગરીબનો છોકરો ઉઘાડા પગે ભારતના ઝંડા વેચે છે. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. અને કરુણતા તો એવી હતી કે BMW-માં, ઓડીમાં, મર્સિડીઝમાં નીકળવા વાળા આ ગરીબના છોકરા સાથે બાર્ગેનિંગ કરે. कितने का है एक झंडा? 10 रुपये का साहब, ले लो 10 रुपये का, 15 में 2 देगा. પણ એક 70-72 વર્ષનો બુઢો, એની પાસે ગાડી તો જૂની હતી, સેકન્ડ હેન્ડ કાર હતી, પણ દિલ બહુ મોટું હતું. એને આ છોકરાને ખાલી જોયો કે આવી ગરમીમાં ગરીબનો છોકરો ખુલ્લા પગે ગાડીઓની પાછળ દોડે. મારા દેશનો એક ગરીબનો છોકરો. છોકરાને કાંઈ ન કીધું, પણ પોતાની કારને નજીકના બૂટના શોરૂમમાં વાળી અને 500 રૂપિયાના નવા બૂટ લઈ અને વડીલ પાછા સિગ્નલ ઉપર આવ્યા અને ઓલા છોકરાને બોલાવીને કીધું કે લે બેટા, બૂટ પહેરી લે. સાહેબ, પોતે ખરીદીને પહેરતો એમ કોઈ પણ જાતની આનાકાની વગર એ વડીલના હાથમાંથી બૂટ લઈ લીધા, ફટાફટ પહેરી લીધા. બૂટ પહેરી લીધા પછી વડીલનો હાથ પકડી અને ગરીબનો છોકરો એક સવાલ કરે છે કે સાવ સાચું કહેજો, તમે ભગવાન છો ને? પેલા માણસે હાથ છોડાવી દીધો. ઈ કે ના, હું ભગવાન નથી, હું ભગવાન ક્યાંથી હોઉં? ફરીથી હાથ પકડી અને એ છોકરાને ભગવાને બોલાવડાવ્યું. એ છોકરો એક જ વાક્ય બોલ્યો કે જો તમે ભગવાન નહીં હોય તો ભગવાનના મિત્ર 100% હશો. પેલા વડીલે કીધું કે શેના ઉપરથી કહે છે? અને હવે એ છોકરાનો જવાબ સાંભળજો. આજના મારા વક્તવ્યના અંત સુધી પહોંચવું છે, સમયસર વાતને પૂરી પણ કરવી છે, કારણ કે આ તો શાસ્ત્રીજીની ઉદારતા છે કે કથાના પ્રવાહની અંદર એમણે મને માઇક આપ્યું. એ વડીલે એટલું કીધું કે શેના ઉપરથી કહેશ કે હું ભગવાન નહીં હોઉં તો ભગવાનનો મિત્ર 100% હશું. અને ત્યારે એ છોકરો જવાબ આપે છે, એ સાંભળજો. મેં કીધું ને, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, આ કાલ્પનિક વાત નથી. એ છોકરો તે દિવસે એટલું બોલ્યો હતો કે ગઈકાલે રાત્રે કાકા 12-12:30 વાગે હું પથારીમાં રડવા માંડ્યો.
કારણ કે 10 વાગ્યાનો હું સુવા માટે પથારીમાં પડ્યો હતો. આખો દિવસ ગાડીઓની પાછળ દોડીને મારું શરીર ખૂબ થાકેલું હતું, મારી આંખમાં નીંદર હતી. પણ આ ગરમીમાં આખો દિવસ ગાડીઓની પાછળ દોડીને મારા પગના તળિયે જે ભંભોલા પડ્યા, એ ભંભોલાની અંદર જે પાણી ભરાઈ ગયા અને એની પીડા મને સુવા નહોતી દેતી. શરીર થાકેલું હતું, આંખમાં નીંદર હતી, પણ મારા પગની પીડા મને હોવા નહોતી દેતી. અને પથારીમાં રીતસર 12:30 વાગે હું રોવા માંડ્યો અને રોતા રોતા મેં ભગવાનને કીધું કે હે ભગવાન, તેમ ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, એ છોકરાનો બાપ મરી ગયો છે. તે ભલે મારી માને બીમાર કરી, એ છોકરાની માં 6 મહિનાથી પથારીમાં. પણ સાહેબ, મેં કીધું ને, ગુજરાત થોડું જુદું છે. એ ભલે ગરીબ હતો પણ ગુજરાતી હતો. એને ભગવાનને કીધું કે તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, ભલે મારી માને બીમાર કરી, છતાં મંદિરની બહાર બેસીને ભીખ નહીં માગું ભગવાન, હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ. હું મહેનત કરીને મારા પરિવારનું પૂરું કરીશ. પણ આ ગરમી એ તું મોકલેશ. અને તને બરાબર ખબર છે કે આ ગરમીમાં મારા પગની શું હાલત થઈ છે. હે અખિલ બ્રહ્માંડના અધિપતિ, જો તું ગરીબનો અવાજ સાંભળતો હોય તો શ્રદ્ધા ડગી ગરીબની, કે આ રૂપિયા વાળાને જ સાંભળતો હોય એવું તો નહીં હોય ને. જોકે ભગવાનને જેટલા ગરીબ વાલા છે એટલા અમીર વાલા નથી હો. આ હું તમને છાતી ઠોકીને કહું છું. દુર્યોધનના 32 ભાતના મેવા મૂકીને વિદુરની ભાજી ખાઈ શકે તો ભગવાન ખાઈ શકે. પણ શ્રદ્ધા ડગી ગરીબના છોકરાની, કે જો તું મારા જેવા ગરીબનો અવાજ સાંભળતો હોય તો હે ભગવાન, મારે બંગલો નથી જોતો, મારે ગાડી નથી જોતી, મારે જર ઝવેરાત નથી જોતું, મને ખાલી એક જોડી બૂટ અપાવી દે. કાલે રાત્રે રોતા રોતા મેં અખિલ બ્રહ્માંડના અધિપતિને કીધું કે મારે બંગલા નથી જોતા, મારે જમીન, મારે ગાડી, મારે ઘરેણા કાંઈ નથી જોતું, રૂપિયા નથી જોતા. જો તું મારા જેવા ગરીબનો અવાજ સાંભળતો હોય ને હે અખિલ બ્રહ્માંડના અધિપતિ જોતું હોય તો મને ખાલી એક જોડી બૂટ અપાવી દે. કાલે રાત્રે રોતા રોતા મેં ભગવાનને આટલી વિનંતી કરી. અને કાકા, તમે આજ માયગા વગર બૂટ લઈને આવ્યા અને પાછા નવે નવા નકોર બૂટ લઈને આવ્યા, એટલે સાવ સાચું કહેજો, કાં તો તમે ભગવાન છો અને કાં તો તમે ભગવાનના મિત્ર છો. હજી આટલું જ આ છોકરો બોલ્યો ને સિગ્નલ લાલ થઈ ગયું, ગાડી ઉભી રહેવા માંડી, ધંધાનો સમય થઈ ગયો. આવી જ રીતે એકવાર હું અમદાવાદના સિગ્નલ ઉપર બાઇક લઈને જતો હતો અને રેડ સિગ્નલ હતું તો હું ઉભેલો ને એમાં ગ્રીન થઈ ગયું. પણ હવે અમને તો વિચાર 18 જાતના આવે કે આજે ગાંધીનગર હું બોલશું ને આજે અમદાવાદ હું બોલશું. તો વિચારમાં ગ્રીન સિગ્નલ થઈ ગયું, બાપજી બધા જતા રહ્યા, હું એકલો ઉભો હતો. એકલ વીર અવિનાશ કોરો ધાકોળ કાગડા. પણ અમદાવાદના ટ્રાફિક પોલીસની સેન્સ ઓફ હ્યુમર તમે જોજો, એ ભૂકા કાઢી નાખે અમદાવાદના ટ્રાફિક પોલીસ. એ આવ્યો હળવેકથી મારી પાસે, હું આમ એકલો ઉભેલો ગ્રીન લાઇટમાં, હળવેકથી મારા ખભા ઉપર હાથ મૂકીને પોલીસ એક જ વાક્ય બોલ્યો, મને કે જાવું હોય તો જતો રે, હવે આનાથી વધારે લીલી નહીં થાય. પછી જે વાક્ય બોલ્યો એ તો બ્રહ્મ વાક્ય બોલ્યો, મને કે વધારે બેઠો તો લાલ થશે. લાલ સિગ્નલ થયું, ગાડીઓ ઊભી રહેવા માંડી, ધંધાનો સમય થયો. છોકરો તો 500 રૂપિયાના નવા બૂટ પહેરી અને દોડીને જતો રહ્યો. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. પણ પેલા વડીલને પોતાની સેકન્ડ હેન્ડ કારમાં બેઠા બેઠા જે એક વિચાર આવ્યો, એ એક વિચાર
આ પંડાલની અંદર, આ માંડવાની નીચે, આ ધર્મના માંડવાની નીચે બેઠેલા તમામ ભાઈ બહેનોના મગજ સુધી જો આ એક વિચાર પહોંચી જાય તો મને એવું લાગે છે કે શ્રીરામ ફાઉન્ડેશનનું આ જે ભવ્ય આયોજન છે સાહેબ, એ આયોજન સાર્થક થઈ જાય. જો આ એક વિચાર તમારા તમામના મગજ સુધી પહોંચી જાય. આ એક વિચાર માટે સુરેન્દ્રનગરથી ધક્કો ખાધો છે. 3 કલાક આવવાના, 3 જવાના, 6 કલાકનો પ્રવાસ કરી અને આ એક થોટ પ્રસાદી સ્વરૂપે, આ કથાની પ્રસાદી સમજો તોય ભલે, આ એક વિચાર આપવા માટે આવ્યો છે આ બ્રાહ્મણનો દીકરો. એ વડીલને પોતાની સેકન્ડ હેન્ડ કારમાં બેઠા બેઠા એક નાનકડો વિચાર આવ્યો હતો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય, હરતો ફરતો માણસ ભગવાન ન થઈ શકે, સંત થઈ શકે, સાધુ થઈ શકે. કેટલી સુંદર વ્યાખ્યા પૂજ્ય શાસ્ત્રીજી કરતા હતા આપણે આવ્યા ત્યારે. પૂજ્ય મોરારી બાપુને યાદ કર્યા. પૂજ્ય બાપુ એક વ્યાખ્યા શાસ્ત્રીજી કરે છે સાધુની, આપને તો ખ્યાલ જ છે, પણ ઓડિયન્સ માટે કહી દઉં કે સાધુ કોને કહેવાય. તો એમણે એમ કીધું કે જેનું જીવન સાદું ઈ સાધુ. જેનું જીવન સાદું. કરોડ રૂપિયાની મોટરમાં 2 લાખનો મોબાઈલ લઈને ફરતો હોય, એ સાદું જીવન નો કહેવાય. જેનું જીવન સાદું ઈ સાધુ. જેનું જીવન સામું ઈ સાધુ. સામું એટલે બિલકુલ ટ્રાન્સપરન્ટ, એમાં કશું જ ગોપનીય ન હોય, એમાં કશું જ સંતાડવાનું ન હોય. સામું, પ્રત્યક્ષ. જેનું જીવન સામું એ સાધુ. જેનું જીવન સાજુ એ સાધુ. હાજુ એટલે બિલકુલ અતૂટ, એમાં ભંગાણ ન હોય, એમાં કઈ તિરાડ ન હોય. અને ચોથો શબ્દ પૂજ્ય બાપુએ આપ્યો તો જેનું જીવન સાચું એ સાધુ. એટલે કેટલી સરસ વ્યાખ્યા બાપજી કરતા હતા. એટલે માણસ, હરતો ફરતો માણસ કદાચ સાધુ થઈ શકે, સંત થઈ શકે, ભગવાન ન થઈ શકે. પેલા વડીલને પોતાની કારમાં બેઠા બેઠા એક જ નાનકડો વિચાર આવ્યો. એ વિચાર બધા જ પોતાના ઘરે લઈને જજો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય, પણ કોઈ નીડી, કોઈ જરૂરિયાતમંદ, કોઈ ગરીબ, કોઈ વંચિત, કોઈ છેવાડાનો માણસ, એવા કોઈ જરૂરિયાતમંદને માત્ર 500 રૂપિયા જેટલી મદદ કરવાથી ફ્રેન્ડ ઓફ ગોડ, ભગવાનના મિત્ર અવશ્ય બની શકાય છે, જરૂર બની શકાય છે.